આજે આપણે આવી ગયા છીએ સેવા સમાજની ગરબી નિહાળવા માટે। પાટણમાં જે વિવિધ વિસ્તારની અંદર અલગ અલગ મંડળ દ્વારા જે ગરબી ચલાવવામાં આવે છે એ ગરબીની આપણે જે મુલાકાત લઈએ છીએ એમાં આજે આપણે ગૌશાળા અને સેવા સમાજ દ્વારા જે ગરબીનું આયોજન આજે વર્ષોથી થઈ રહ્યું છે એ ગરબીની મુલાકાત લેવા માટે આવ્યા છીએ। તો આપ સૌ મારી સાથે ગરબાના દર્શનનો લાભ મેળવો। જય હનુમાનજી મહારાજ। રામ મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ અહીંયા પ્રથમ શ્રી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। જય હનુમાનજી મહારાજ। અહીંયા મહાદેવ છે। રામ મંદિરની આપણે આજે જે મુલાકાત લેવા માટે આવ્યા છીએ એ રામ મંદિર અંદરથી ખૂબ મોટું અને સ્વચ્છ દેખાઈ રહ્યું છે। સામે શ્રી રામચંદ્ર અને રાધાકૃષ્ણનું મંદિર પણ આવેલું છે। આપણે એના પણ ખૂબ નજીકથી દર્શન કરશું। રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી। રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ। ગણેશ સીસાંગિયા ઓસમ લાઈફ વિથ ગણેશ સીસાંગિયા ચેનલને ઓસમ લાઈફ વિથ ગણેશ સીસાંગિયા વિથ ગણેશ સીસાંગિયા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ। પાટણમાં જે સેવા સમાજની સંસ્થા આવેલી છે કે જે પણ અહીંયા ખૂબ સરસ ગરબીનું આયોજન કરે છે આજે આપણે તેની મુલાકાત લેવા માટે આવ્યા છીએ। એમના સૌ કાર્યકરો અત્યારે આપણી સાથે જોડાયેલા છે કે જેમના પ્રમુખ શ્રી દિનેશભાઈ પેથાણી, જિજ્ઞેશભાઈ વસોયા, શૈલેષભાઈ પેથાણી વગેરે કાર્યકરો અત્યારે આપણી સાથે અહીંયા જોડાયેલા છે। તો આપણે એમની સંસ્થા વિશે એમની પાસેથી એમનો અભિપ્રાય મેળવશું। પાટણો ગામમાં ગૌ સેવા સમાજ કાર્યરત સંસ્થા ખૂબ જ ઘણા વર્ષોથી કાર્યરત છે અને અહીં કાર્યકર્તાઓ નિસ્વાર્થ ભાવે આ ગૌશાળાનું કામ કરે છે અને વિવિધ ઉત્સવો નવરાત્રિ, જન્માષ્ટમી, હોળી વગેરે પર્વો છે આ ઉજવે છે અને દરેક પર્વો છે ધામધૂમથી ઉજવાય અને હિન્દુ સંસ્કૃતિ મુજબ દરેક કાર્યક્રમો જળવાઈ રહે એવા પ્રયત્નો કરી રહ્યા છે અને ગૌશાળાનું કામ પણ સારી રીતે સંભાળે છે। અચ્છા, ગૌશાળામાં તમે કઈ રીતની સેવા કરો છો ને અત્યારે કેટલી ગાયો એમાં તમે અત્યારે પાલન પોષણ કરો છો? ગૌશાળાની અંદર ગાયોને નિરણ આપવામાં આવે છે અને કોઈ બીમાર ગાયો હોય તો એની સારવાર કરવામાં આવે છે અને આખું વર્ષ દરમિયાન ગાયોનો સંપૂર્ણ નિભાવ ખર્ચ છે સંસ્થા દ્વારા કરવામાં આવે છે। ગામ લોકો પછી બરાબર, એટલે ફંડની વ્યવસ્થા કઈ રીતની કરેલી છે કે દાતા સ્વેચ્છે જે તમને ફંડ આપી જાય છે? માટે દાતાઓ આપી જ જાય છે। બરાબર, અમે ક્યાંય લેવા નથી જતા, અહીંયા આવીને લોકો આપી જાય, સામેથી નિરણ આપી જાય છે, રૂપિયા આપી જાય, મકર સંક્રાંતિ હોય ત્યારે આપી જાય, જન્માષ્ટમીમાં આપી જાય, નવરાત્રિમાં આપી જાય। પાટણ ગામ ખરેખર ખૂબ ધર્મપ્રેમી ગામ છે એટલે વધારે કોઈને કંઈ આપણે કહેવાની કે માગવાની જરૂર પડતી નથી અને લોકો સ્વૈચ્છિક જ અહીંયા સેવા સમાજમાં જે ગૌશાળાનું સંચાલન કરે છે એના કાર્યકરો પાસે દાન સામે ચાલી અને આપી જાય છે। એ ખરેખર ખૂબ મહત્ત્વની વાત છે અને આપણે સૌ કાર્યકરોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે આપને આટલી બધી સરસ માહિતી આપી છે અને ભગવાન એમને આવા કાર્ય કરવા માટે હંમેશા પ્રસન્ન રાખે તેવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ। થેન્ક યુ, ધન્યવાદ। 14 રૂપ ચંડે મુંડા માચંડે ચામુંડા ભાવ ભક્તિ કયા તો ચતુરાઈ કયા તો સિંહવાહિની માતા ઓમ જય મા જગદંબે પૂનમે કોપ ભૈરો મા સાંભળજો કરુણા મા સાંભળજો કરુણા વશિષ્ઠ દેવ વખાણ્ય મા કુંભદેવ વખાણ્ય ગાય શુભ કવિતા ઓમ જય
ત્યાં સોહીએ 16 ત્યાં સોહીએ ક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી ઓમ જય મા જગદંબે શિવ શક્તિની આરતીમાં હે કોઈ ગાશે ભાવે ભાવે ગાશે હરે શિવાનંદ સ્વામી હરે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે અંબા દુઃખ હરશે ઓમ જય મા જગદંબે બોલ ચળ ચોકની જય માતા માતૃકી જય. આપણે જે ગરબીની મુલાકાત લેવા માટે આજે આવ્યા છીએ એની બાળાઓ અત્યારે અહીંયા ખૂબ સરસ તૈયાર થઈ અને માતાજીના ગરબા લેવા માટે સજ્જ થઈ અને તૈયાર થઈ ગયા છે. હમણાં થોડી વારમાં જ્યારે ગરબા ચાલુ થશે ત્યારે આપ સૌ આ નવદુર્ગાને રમતા નિહાળી શકશો. નાની નાની બાળાઓ છે એ ખરેખર જગદંબા સ્વરૂપ આપને અત્યારે લાગી રહી છે.
ગુફાઓ